નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ સૌપ્રથમ નજર સરકારની નીતિની સામે ભાજપના જ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સવાલ ઉઠાવ્યા। સરકારની દબાણ હટાવવાની કામગીરીની સામે અબડાસાના ધારાસભ્યને અસંતોષ છે। મુખ્યમંત્રીને પત્ર લખી પ્રદ્યુમનસિંહ જાડેજાએ અધિકારી સાંભળતા ન હોવાની ફરિયાદ કરી દબાણો તોડવા માટે આપેલી નોટિસ પાછી ખેંચવાનો સીએમને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખનીજ ચોરી બંધ કરાવવાના અનેક રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી ન થતી હોવાની રાવ પર તો ભૂમાફિયાઓએ કરેલા દબાણ દૂર કરવાના બદલે સામાન્ય પ્રજાને પરેશાન કરાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ત્યારે દબાણોને લઈને ધારાસભ્ય સામે આવ્યા છે। દબાણ હટાવવાની કામગીરીની સામે તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા। સાથે પણ સવાલ ઉઠાવ્યો કે અધિકારીઓ સાંભળતા નથી। સરકારની દબાણ હટાવવાની કામગીરીની સામે અબડાસાના ધારાસભ્યને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રીને તેમણે પત્ર લખ્યો। પત્રમાં તેમણે રાવ કરી છે અધિકારી સાંભળતા નથી તેવી ફરિયાદ સાથે દબાણો તોડવા માટે આપેલી નોટિસ પાછી ખેંચવા માટે મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। ખનીજ ચોરી બંધ કરાવવા અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા હોવાનું પણ રાવ પત્રમાં કરવામાં આવી છે। ભૂમાફિયાઓએ કરેલા દબાણો દૂર કરવાના બદલે સામાન્ય પ્રજાને પરેશાન કરાતી હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો। ત્યારે સરકારની દબાણ હટાવવાની કામગીરીની સામે ધારાસભ્યને જ ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે। તેમણે પત્ર લખ્યો છે। આ વાતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્રમાં રાવ પણ તેમની છે કે અધિકારીઓ સાંભળતા નથી। જેમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તો ઠીક, પરંતુ સામાન્ય પ્રજા પણ આમાં હેરાન થઈ રહી છે, પરેશાન થઈ રહી છે અને અધિકારીઓ સુધી અનેક વખત આ વાતની રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કહ્યું કે દબાણો દૂર કરવાના બદલે સામાન્ય પ્રજાને પરેશાન કરવામાં આવી રહી છે તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ભૂમાફિયાઓ પર કાર્યવાહી કરવામાં આવે, જે પણ કાર્યવાહી કરવામાં આવે તેને લઈને ત્યારે સરકારની નીતિ સામે હવે ભાજપના ધારાસભ્યના સવાલ। ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ સવાલો ઉઠાવ્યા છે। સરકારની દબાણ હટાવવાની કામગીરીની સામે અબડાસાના ધારાસભ્યને ક્યાંક અસંતોષ તેવા જોવા મળ્યો। તેમણે પત્ર લખ્યો છે। મુખ્યમંત્રીને પત્ર લખી પ્રદ્યુમનસિંહ જાડેજાએ અધિકારી સાંભળતા ન હોવાની ફરિયાદ કરી દબાણો તોડવા માટે આપેલી નોટિસ પાછી ખેંચવા માટે મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં ઉલ્લેખ પણ છે। તો ખનીજ ચોરી બંધ કરાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવી રાવ પર તો ખનીજ ચોરી હજુ પણ ત્યાં યથાવત છે તેવી વાત। ભૂમાફિયાઓએ કરેલા દબાણો દૂર કરવાના બદલે સામાન્ય પ્રજા પરેશાન કરવામાં આવી રહી છે, સામાન્ય પ્રજાને તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે અનેકવાર રજૂઆત, પરંતુ ખનીજ ચોરી યથાવત છે। બીજી તરફ સામાન્ય પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। સામાન્ય પ્રજા હેરાન ન થાય તે માટે અધિકારીઓ સુધી વાત પણ પહોંચાડવામાં આવી છે, પરંતુ કોઈ જ કાર્યવાહી નહીં। આખરે ધારાસભ્યએ આ વાતને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ખનીજ માફિયાઓની રાવ તેમણે કરી છે, અધિકારીઓ નથી સાંભળતા તે વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને બીજી તરફ સામાન્ય પ્રજા પરેશાન થાય છે, એમની પરેશાની દૂર કરવા માટે તેમના દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કે જેમના દ્વારા સરકારની નીતિ સામે ભાજપના એમએલએ જેમને સવાલ ઉઠાવ્યા છે। અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો, સવાલો ઉઠાવ્યા છે દબાણ હટાવવાની કામગીરીની સામે। બીજી તરફ ખનીજ માફિયાઓ કે જેમની સામે પણ તેમના સવાલો અધિકારીઓ સુધી વાત પહોંચાડવામાં આવી છે, પરંતુ અધિકારીઓ તેમનું ન સાંભળતા હોવાની તેમણે રજૂઆત આ પત્રમાં કરી છે, ફરિયાદ તેમના દ્વારા કરવામાં આવી છે। દબાણ તોડવા માટે આપેલી નોટિસ પણ પાછી ખેંચવા માટે મુખ્યમંત્રીને જે પત્ર લખવામાં આવ્યો છે, પત્રમાં તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખનીજ ચોરી બંધ કરાવવા માટે કહેવામાં આવ્યું। અને વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાયા છે હેમાંગ રાવલ। હેમાંગભાઈ કોંગ્રેસથી જોડાયા છે। હેમાંગભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હેમાંગભાઈ, હવે ભાજપના ધારાસભ્ય જેમણે પત્ર લખ્યો છે, સરકારની નીતિ સામે તેઓ પડ્યા। એક તરફ સામાન્ય પ્રજા હેરાન થઈ રહી છે, બીજી તરફ ભૂમાફિયાઓને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી, પરંતુ અધિકારીઓ નથી સાંભળતા। તમામ વાતો શું કહી રહ્યા છો આપ, કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ રાધા, એક સમયે જયારે કોંગ્રેસ શોષિતો, ગરીબો અને વંચિતોનો અવાજ ઉઠાવતી હતી, ચાહે તે જામનગરનું ડિમોલિશન હોય, દ્વારકાનું હોય કે પછી એ અંબાજીની અંદર થયેલું હોય કે પછી ગુજરાતની અંદર અમદાવાદની અંદર ઠાકોર સમાજ હોય કે રબારી સમાજની
વસાહતો આખી તોડી નાખવામાં આવી હોય. કોંગ્રેસ જ્યારે આની સામે અવાજ ઉઠાવતી હતી, ગરીબોની જમીનો લઈ લેવામાં આવે અને જે પરિસ્થિતિ થાય, લોકોનું ઘર બેઘર થઈ જાય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કથિત નેતાઓથી માંડીને ગૃહમંત્રી શ્રી અમને રાષ્ટ્રદ્રોહી જાહેર કરીને સર્ટિફિકેટો આપતા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્ય શ્રીએ આ ડિમોલેશનની સામે અવાજ ઉઠાવ્યો છે અને એમણે જયારે આ વસ્તુ કીધેલી હોય ત્યારે મને એવું લાગે છે કે કોંગ્રેસની વાત જે છે હવે તો ઠીક છે. હેમાંગભાઈ, આપણી સાથે એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા પોતે જોડાયા છે. પ્રદ્યુમનસિંહ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. આપે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને. ક્યાંક સામાન્ય પ્રજા હેરાન થઈ રહી છે, ભૂમાફિયાઓને લઈને પણ ફરિયાદ, અધિકારીઓ નથી સાંભળી રહ્યા. શું કહેવું આપનું? હાલો જી પ્રદ્યુમનસિંહ. હાલો, હા, હું દબાણનું હાલે છે ને એમાં અમારી પરિસ્થિતિ ગામડાની આખી જુદી છે કે અહીંયા ગામડામાં ને કાંઈ એવું હોય નહીં. આ નાની નાની કેબીનું રેંગણી ને એવું અને મોટા દબાણ એને તમે હટાવો અને આ રોડ બંધ કે નિશાળ તો અમે ભેગા રહી. આ નાના રોજીરોટી મેળવે છે એટલે એને મહેરબાની કરી હમણાં કાંઈ એને નુકસાન ન કરે. માણસો છે આ લોકો કાંઈ નથી, મામલેદાર હોય જાણે એમને એમ અમારા ઉપર કોઈ છે જ નહીં. એટલે આ સરકારશ્રીમાં મને રજૂઆત કરવી પડી. સાહેબ, તો અધિકારીઓ પાસે આપ જાઓ છો, તેઓ શું કહે છે? એટલે અધિકારી ધ્યાન અંદર એમને કહીએ અમે 2 દિવસનો ટાઈમ આપો અને આને મહેરબાની કરી, આ જમીન કિંમતી નથી, એની રજૂઆત નથી, કોઈનો વિરોધ નથી, તો તમે મહેરબાની કરી આને કન્વર્ટ ન કરો. અને જે મોટા જે બીજા છે ખનીજોરો છે, જે ગુનેગારો છે, એવાનો અમારો કોઈ વિરોધ નથી. સાહેબ જી પ્રદ્યુમનસિંહ, સૌથી મોટો એક સવાલ ભૂમાફિયાઓને લઈને પણ છે, તો એ અંગે આપે કોઈ રજૂઆત કરી, એના પર કોઈ કામગીરી? ના, કાંઈ કરતા નથી. કરોડનું નુકસાન કરે છે અને અમારે 5 લાખ રૂપિયા કરે. અને અમે તો અનેક વાર સંકલનમાં સરકારમાં ઘણી રજૂઆત કરી છે અને આ પોતાની મનમાની કરે અને આનો નાના માણસો બેચારા સાવ બેકાર થઈ ગયા. અમુક ને તો કાલે એવા બધા દાખલ કરો આપણે 2-3 જણા સાવ બેચારા નબળા માણસો. એટલે અમારી રજૂઆત એ છે કે અમારા એરિયો કિંમતી નથી અને અમુક હોશિયાર છે જે માણસો જમીન પાસ કરીને વેચી નાખી, એવા માટે એક્શન લેવાનું. સાહેબ, આપે સરકારમાં રજૂઆત આ અગાઉ કરી હતી? હા, કરેલ છે સાહેબ. પેલા આપને ખ્યાલ હતો, મહિના પહેલા મેં બધી રજૂઆત કરી હતી. આપણા એરિયાનું સ્થાનિક કરો પછી કોઈ નિર્ણય લેજો. આ બધું હાલતું હતું ને ત્યારે પણ મેં રજૂઆત કરેલી. તો એ કામગીરી ત્યારે કઈ કરવામાં આવી? સંતોષજનક આપને કામગીરી લાગી કે ત્યાંથી પણ કોઈ કામગીરી નથી? ના, નથી સાંભળતા નથી, કાંઈ ધ્યાન જ નથી. આજે પણ અમે મતદાન કરીએ છીએ. મેં કીધું આપણે માથેથી કાંઈ તમને સાહેબ ને બધાને, પણ એ લોકો મતદાન કરે છે કારણ વગરની. જી, તો આપે આ વખતે ફરી એકવાર પત્ર લખ્યો છે. શું આશા છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે? હવે જો કાગળ અમારો રાતે લખેલો છે એટલે હવે શું એમનો જવાબ આવશે એના માટે આધાર છે. હવે જી બિલકુલ. પ્રદ્યુમનસિંહ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. તો હવે એક આશા છે. અને હેમાંગભાઈ આપણી સાથે જોડાયેલા છે, ફરી એકવાર એમની પાસે જઈશું. હેમાંગભાઈ, આપે સાંભળ્યું, પ્રદ્યુમનસિંહ સાથે વાતચીત કરી, એમને અગાઉ પણ રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં. અને એક વાત એ પણ કરવામાં આવી કે સામાન્ય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ રાધા, અમે જયારે ભૂતકાળમાં કોંગ્રેસી તરીકે આવી જ રજૂઆતો અસંખ્ય વાર કરી ચૂક્યા છે, રજૂઆતો કરી શક્યા છે. અમે શોષિતો વંચિતોના અવાજ માટે પણ આવા અસંખ્ય કાર્યક્રમો કરેલા છે. આજે આ પ્રદ્યુમનસિંહ જે છે એ મને લાગે છે કે એમનામાં જૂના કોંગ્રેસીનો ડીએનએ છે ફરીથી જાગૃત થયો હોય એમ લાગે છે. અને ફરીથી એમણે જે આજે વાત કરી છે શોષિતોની વંચિતોની, પણ એમણે બહુ મોટી વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારીઓ એ ગરીબો, શોષિતો, વંચિતો માટે કામ નથી કરતા પરંતુ ભૂમાફિયાઓ માટે કામ કરે છે. અમે પણ આ જ કહેતા આવ્યા છે, પરંતુ અમને અત્યારે સૌથી વધારે ચિંતા ગરીબો, શોષિતોની સાથે સાથે આ એક ધારાસભ્યશ્રીની પણ છે કે ભવિષ્યમાં ભાજપ આપને ટિકિટ આપશે કે નહીં. કારણ કે ભૂતકાળમાં રાજેન્દ્રભાઈ હોય તો એ વડોદરામાં એ આ જ રીતે ભ્રષ્ટાચાર સામે મંત્રી તરીકે અવાજ ઉઠાવતા હતા. પહેલા તો એમનું મંત્રી પદ રેવન્યુ મિનિસ્ટર લઈ લેવામાં આવ્યું, ત્યારબાદ એમને ટિકિટ પણ ના આપવામાં આવી.
એ જ રીતે ગોવિંદભાઈ પટેલે પણ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો, પાટીલ સાહેબને પત્ર લખ્યો હતો, ગૃહમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે પોલીસવાળા જે છે તોડબાજી કરી રહ્યા છે, કરોડો રૂપિયાનું ખંડણીનું નેટવર્ક ચાલે છે. થયું એ કે કોઈ અધિકારીને કંઈ થયું નહીં, માત્ર બદલીથી સંતોષ માનવામાં આવ્યો, પણ ગોવિંદભાઈને બીજી વાર ટિકિટ આપવામાં ના આવી. એટલે મને લાગે છે કે સત્યની સામે જે અવાજ ભારતીય જનતા પાર્ટીમાં ઉઠાવે છે એમનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે છે. પરંતુ આ જે એમણે વાત કરી છે એ વાત સાથે અમે સહમત છીએ અને અમારી પણ આવી જ માંગણી છે કે તમે કાયદો કાયદાની રીતે કામ કરે, પરંતુ તમે જે વાતો કરો છો કે ચમરબંધીઓને છોડીશું નહીં, પણ તમે ચમરબંધીઓને પકડતા નથી. એ વાત અમે કરતા હતા ત્યાં સુધી યોગ્ય હતું, પણ હવે તો ભારતીય જનતા પક્ષના ધારાસભ્યશ્રી પણ કહી રહ્યા છે કે ભાઈ ગુંડાઓને અને ચમરબંધીઓને અને અન્ય ભૂમાફિયાઓને કંઈ પકડવામાં નથી આવતા, પણ નાનકડી ગરીબ જનતાને જ હેરાન કરવામાં આવે છે. આ વાત જ અમે કરી રહ્યા છીએ. હેમાંગભાઈ, એમને એક રજૂઆત એ પણ કરી છે કે ખનીજ ચોરી બંધ કરાવવા માટે અનેક રજૂઆત કરી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં, અને અંતે કંટાળી તેમણે પત્ર લખ્યો છે. તો ખનીજ ચોરી કેટલા પ્રમાણમાં થતી હશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. આખા ગુજરાતની અંદર ખનીજ ચોરીનું વ્યવસ્થિત નેટવર્ક છે અને આ નેટવર્કના હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે. એટલા જ માટે થઈને ખનીજ ચોરી આવા નાના નાના ધારાસભ્યો જે છે એ બચારા પત્ર લખીને સંતોષ માને, પરંતુ આના માટે થઈને આખું હપ્તાનું રેકેટનું નેટવર્ક છે. સુરેન્દ્રનગરમાં લોકોને મારી નાખવામાં આવ્યા છે. ગરીબો, શોષિતો, વંચિતો, દલિતો ઉપર અત્યાચાર આના લીધે જ કરવામાં આવે છે. ખનીજ ચોરી તમારે દૂર જવાની જરૂર નથી. અહીંયા અમદાવાદની બાજુમાં સાણંદ છે, ત્યાં જુઓ તમે રેતીના ભૂમાફિયાઓ કેટલા છે, કેટલા રેતીની ચોરી કરે છે. આ મોટા મોટા હાઈવે બને છે, એ હાઈવેમાં ખનીજ જે છે એ આ નાના નાના ગામડાઓમાંથી જ ચોરી કરીને લઈ જવામાં આવે છે અને બધું જ અનઓથોરાઇઝ રીતે કરવામાં આવે છે. માટે એમણે જે વાત કરી છે વાત સાથે તો અમે સંમત છીએ જ, પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વારંવાર અમારા પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલ હોય કે અમારા વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ વિધાનસભાની અંદર પણ આની રજૂઆત કરેલી છે. શક્તિસિંહ ગોહિલે સંસદમાં પણ આ ખનીજ ચોરીની રજૂઆત કરેલી છે. ગુજરાતની અંદર મહામૂલું જે ખનીજ છે એ ખનીજ માફિયાઓ પોતે લઈને એક વ્યવસ્થિત પૂર્વકના હપ્તા આપીને આ નેટવર્ક ચલાવી રહ્યા છે અને એને અટકાવવું ખૂબ જ જરૂરી થઈ પડ્યું છે. જી હેમાંગભાઈ, ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ ખનીજ ચોરી બંધ નથી થતી, એમએલએ પોતાની રજૂઆતમાં વાત કરી છે.